કે નામરૂપ ગુણની પાર સતગુરુ સાહેબ છે, ઈ પદ નિર્ષય થાય એનો બેડો પાર છે. ધ્રુવ પેલા દે કે સતગુરુને સેવ્યા એનાથી અમર ગણાય સતગુરુની શાંતિ. નામરૂપ ગુણની પાર સતગુરુ સાહેબ છે અને ઈ પદ નિર્ષય થાય એનો બેડો પાર છે અને બોલનારો ઓળખાય સતગુરુની શાંતિ. પછી કે તુલસી કબીરે કે સતગુરુને સેવ્યા એનાથી સંત ગણાય સતગુરુની શાંતિ. નામરૂપ ગુણની પાર સતગુરુ સાહેબ છે ને ઈ પદ નિર્ષય થાય એનો બેડો પાર છે, બોલનારો ઓળખાય કે સતગુરુની શાંતિ. પછી કે રામ અને કૃષ્ણએ પણ સતગુરુને સેવ્યા. સેવા છે કે નહીં? હે, રામ અને કૃષ્ણએ સતગુરુને સેવ્યા એનાથી ગોવિંદ ગણાય સતગુરુની શાંતિ. નામરૂપ ગુણની પાર સતગુરુ સાહેબ છે ને ઈ પદ નિર્ષય થાય એનો બેડો પાર છે. મીરાબાઈએ કે સતગુરુને સેવ્યા ઝેરના અમૃત થાય સતગુરુની શાંતિ. હે, નામરૂપ ગુણની પાર સતગુરુ સાહેબ છે ને ઈ પદ નિર્ષય થાય એનો બેડો પાર છે, બોલનારો ઓળખાય સતગુરુની શાનમાં. સવરીબાઈએ કે સતગુરુને સેવ્યા અને પ્રભુ પધાર્યા એના દ્વાર સતગુરુની શાંતિ. નામરૂપ ગુણની પાર સતગુરુ સાહેબ ઈ પદ નિર્ષય થાય એનો બેડો પાર છે. ત્યાં નામ રૂપ અને ગુણમાં હજી આપણે હલવાણા છે કે નહીં? ત્યાંમાંથી બહાર નીકળવું પડે કે નહીં? હવે ખેવા પૂરતું જ હોય કે આ એમ કોળી છે ને એમ ફલાણી હાંકના છે ને મારું નામ વીરજી ના ફલાણો ભાઈ સુરો, આ કેવા પૂરતું ખાલી હોય? હે, પોતાનું નિર્ભય હોવું છે મારે જન્મ છે જ નહીં. આ ભાવ છે ને આ પ્રગટ થઈ જવો જોઈએ. એટલે રામના ગુરુને પછી શુભેચ્છા નામનો પહેલો દરવાજો બતાવ્યો અને બીજો સંતોષનો. એને સંતોષ નથી એને આ જગતમાં કોઈ સુખ મળે નહીં. રાજા હોય ને તો એક રાજ હોય તેમ તો કીધું બીજું મેળવવું થાય ને. એમ માણસને 100 વીઘા જમીન હોય તો બહો કરવી છે. હે, કીધું 1000 વીઘા જમીન હોય 2000 કરી વાળી એવું થાય કે વેગ મટે. કીધું 2-5 મેળીઓ કર્યો કે 5 બીજું કરી નાખું. કીધું ગમે એટલે કરોડ રૂપિયા કર્યા તો કે 2 કરોડ કરવા છે. આ જ્યાં સંતોષ નથી ત્યાં સુધી સુખ હોય. હે, હવે પરમ સિદ્ધિનો ખજાનો જેને મળ્યો હોય એને આ જગતમાં મેળવવા જેવું બાકી રહે હું. હે,